નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આના પહેલાના આપણે લેક્ચરમાં કાવ્ય 2 છે જેની સમજૂતી મેળવી હતી। આજે આપણે કાવ્ય 5 છે એ કાવ્ય 5ની સમજૂતી મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 5ની સમજૂતી મેળવીએ એ પહેલા તમને એક ખાસ વિગત જણાવવાની છે, જે જણાવી દઉં। વિદ્યાર્થી મિત્રો, તમારી જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં ગદ્ય અને પદ્ય એમ 2 વિભાગ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઘણા વિદ્યાર્થી મિત્રો આગળ પાઠ્યપુસ્તક છે એ ન પણ હોય એવું બને, એટલે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારા જે ગુજરાતીની જે પાઠ્યપુસ્તક છે એમાંથી પહેલા આપણે જે પદ્ય વિભાગ છે એટલે કે જે કાવ્ય છે, કવિતા છે, એનો અભ્યાસ કરીશું, એની સમજૂતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી છે એ ચિંતા ન કરે કે તેમની પાઠ્યપુસ્તકનું એક પણ પ્રકરણ છે એ સ્કીપ કરવામાં આવશે નહીં, કે કોઈ પણ જે પાઠ્યપુસ્તકનું પ્રકરણ છે એ છોડવામાં આવશે નહીં। બધા જ પ્રકરણ છે એ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે સમજાવવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, એ ઉપરાંત તમારા જે વ્યાકરણના ટોપિક છે એ વ્યાકરણના ટોપિક પણ તમને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે એની સમજૂતી આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલા આપણે જાણ્યું એ પ્રમાણે પદ્ય વિભાગ છે, કાવ્ય છે, એની સમજૂતી આપણે મેળવવાની છે। હવે આજના આપણા લેક્ચરમાં આપણે કાવ્ય જે 5 છે એ 5ની સમજૂતી મેળવવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, એ પહેલા તમને એક વાત જણાવી દઉં કે આના પહેલાના લેક્ચરમાં પણ મેં તમને જણાવ્યું હતું કે તમારે જે ગુજરાતીની પાકી બુક છે એ પાકી બુક કઈ રીતે બનાવવાની છે। આજે ફરી તમને હું યાદ અપાવી દઉં કે તમારી જે ગુજરાતીની પાકી બુક છે એ પાકી બુક તમારે કઈ રીતે બનાવવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જે પાકી બુક છે એમાં તમારે 2 પાર્ટ પાડવાના રહેશે। 2 પાર્ટ છે એ 2 પાર્ટમાં પહેલો જે પાર્ટ છે એ તમારા પાઠ્યપુસ્તક એટલે કે એમાં જે કોઈ પણ કવિતા કે પાઠ આવે છે એ પાઠના શબ્દાર્થ, એમનો સ્વાધ્યાય, એમનો અભ્યાસ એ લખવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી જે પાઠ બીજો વિભાગ 2 છે એમાં તમારે વ્યાકરણના ટોપિક લખવાના રહેશે। હવે વ્યાકરણના ટોપિક એટલે જે કોઈ નિબંધ આવે, વાર્તા આવે, પત્ર છે, વિચાર વિસ્તાર છે, આ બધા જ જેવા વ્યાકરણના ટોપિક છે એ વ્યાકરણના ટોપિક તમારે વિભાગ 2માં લખવાના રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, આના પહેલા પણ મેં તમને જણાવ્યું હતું કે તમારે પાકી બુકમાં અક્ષર સારા કરવાના છે અને બને ત્યાં સુધી અક્ષર સારા કરજો। અને વિદ્યાર્થી મિત્રો, બીજું એ કે જે વિદ્યાર્થી મિત્રોના અક્ષર સારા નથી થતા એ પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ પાઠનો એક પેરેગ્રાફ છે એ ડેઈલી લખવાનું રાખે, લખવાની પ્રેક્ટિસ કરે કે જેનાથી એના અક્ષર છે એમાં ધીમે ધીમે સુધારો થશે, કે અક્ષર સારા થશે। હવે વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત કે હું તમને અહીંયા જે કંઈ પણ બોર્ડ વર્ક કરાવું એ બોર્ડ વર્ક છે એ તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે, અને હું જે કંઈ પણ તમને હોમવર્ક આપું એ હોમવર્ક છે એ તમારે તમારી રફ નોટમાં લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અમુક સૂચના કે જે તમને આપવાની હતી। અને વિદ્યાર્થી મિત્રો, બીજી એક વિનંતી કે તમે જે કંઈ પણ વિડીયો લેક્ચર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એ વિડીયો તમારે સંપૂર્ણ જોવો, જેનાથી વચ્ચે વચ્ચે જે કંઈ પણ તમને માહિતી આપવામાં આવેલી હોય એ માહિતી વિશે તમને ખબર પડે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 5 છે એ કાવ્ય 5ની સમજૂતી મેળવવાની છે। હવે તમારે બાકી બુકમાં કઈ રીતે લખવાનું છે એ જણાવી દઉં। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે શબ્દાર્થ લખવાની શરૂઆત કરો એ પહેલા તમારે જે કાવ્યનું નામ છે એ કાવ્યનું નામ સારા અક્ષરે ઉપર હેડિંગ એનું બાંધવાનું છે। પછી જે કાવ્યનો કવિ છે એમનું નામ લખવાનું છે, ત્યારબાદ એનો જન્મ લખવાનો છે, અને ત્યારબાદ જે કાવ્યના કવિએ સાહિત્ય જે કૃતિ આપેલી હોય છે એ જે એમનું જે નોંધપાત્ર પ્રદાન હોય છે એ અલગથી એરો કે પોઈન્ટ પાડીને લખવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જે કાવ્ય 5 છે એ 5માં આટલું લખાઈ જાય પછી જે શબ્દાર્થ બોર્ડ ઉપર લખાવો એ શબ્દાર્થ છે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના રહેશે। શબ્દાર્થ લખાઈ જાય પછી 1 કે 2 લીટી છોડીને ત્યાર પછી તમારે છે અભ્યાસ, કે જેમાં વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો લખવાના રહેશે। અને આટલું લખાઈ જાય પછી ક્રમવાઇઝ કે અભ્યાસના પ્રશ્ન પછી અભ્યાસનો પ્રશ્ન 2 છે કે નીચેના
પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન 1 છે લખાઈ જાય, પછી 2 લીટી છોડીને બીજા પ્રશ્નની સૂચના લખીને પ્રશ્ન 2 છે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 લખાઈ ગયો, એના પછી 1 કે 2 લીટી છોડીને સ્વાધ્યાયનું હેડિંગ બાંધવાનું અને ત્યારબાદ સ્વાધ્યાયનો પ્રશ્ન 1, એના પછી પ્રશ્ન 2, 3, આમ વ્યવસ્થિત ક્રમવાઇઝ તમારી પાકી બુકમાં તમારે બધા જ પ્રશ્નો છે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલી સમજૂતી કે જેટલી માહિતી આપવામાં આવી છે બધું જ તમે ધ્યાનથી સાંભળજો અને બને ત્યાં સુધી એવી જ રીતે કામ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. કાવ્ય 5 રાનમાં. રાનમાં કાવ્ય છે પ્રકૃતિ ગીત છે. હવે આપણે અહીંયા 3 ઋતુઓ અનુભવીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ ત્રણેય ઋતુઓ છે એ ત્રણેય ઋતુમાં ચોમાસું એક એવી ઋતુ છે કે ચોમાસાની શરૂઆત થતાં જ આપણી આજુબાજુના વાતાવરણમાં છે એ વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે, બદલાવ જોવા મળે છે. અને ચોમાસું એવી ઋતુ છે કે જ્યારે ધોમધખતા ઉનાળાની ગરમી પડતી હોય એ ધોમધખતા તાપ પછી વરસાદનો ઠંડકનો અનુભવ થાય છે. અને પહેલો વરસાદ પડતાની સાથે જ આપણે સૌ એ માટીની જે સુગંધ છે, ભીની માટીની સુગંધ છે, એ સુગંધ અનુભવીએ છીએ. અને આ સુગંધ છે બધાને ગમતી જ હોય છે. એટલે આવા જે બદલાવ છે કે ગરમી પછી વરસાદ આવવો, વરસાદના આગમન પછી આપણે ચારેય બાજુ છે કે લીલા ઝાડપાન છે બધા જ એકદમ મેદાનમાં નવું ઘાસ ઉગી હોય છે, ઝાડપાન છે સરસ રીતે નવા આવી ગયા હોય છે, કે અમુક વૃક્ષો છે કે જેને પાણી મળવાથી એ સુંદર ખીલી ગયા હોય છે. ચારેય બાજુ છે એ લીલા હરિયાળી જોવા મળે છે, નદીઓમાં નવા નીર આવી ગયા હોય છે, પર્વત છે કે ડુંગર છે, આ બધું જે કુદરતી દ્રશ્ય છે એમાં જે ફેરફાર થાય છે, એમાં જે બદલાવ થાય છે એ આપણે અનુભવીએ છીએ. વિવિધ પક્ષીઓના અવાજ સાંભળવા મળે છે. આ બધું જ આપણા મનને, આપણા હૃદયને ખુશ કરી દેતું હોય છે. એક અજીબ પ્રકારનો આનંદ છે, એ આનંદની અનુભૂતિ છે આપણે કરીએ છીએ. તો આ કાવ્યમાં એવા જ એક ચોમાસાના આગમન, એને જે આગમનની થતા આનંદની આ બધી જ વાત અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 5 રાનમાં, જેનો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત. કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ અને એમનો જન્મ છે 8/5/1947. મેં આગળ જણાવ્યું એ પ્રમાણે તમારે આટલું વ્યવસ્થિત લખવાનું છે. આટલું લખાઈ જાય પછી કાવ્યના કવિએ નવો પોઈન્ટ કરી કે એમણે નવલકથાઓ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઉપર હેડિંગ બાંધો નવલકથાઓ. ત્યારબાદ કવિએ કઈ કઈ નવલકથાઓ આપી છે? તો એમાં પહેલું છે કર્ણલોક, ત્યારબાદ સમુદ્રાતિકે, ત્યારબાદ તત્વમસી, એના પછી અત્રાપી અને અપુપા. આ 4 છે એમણે આ 5 નવલકથાઓ એમણે આપેલી છે. તો ફરીવાર વાંચી જાઉં છું. કર્ણલોક, સમુદ્રાતિકે, તત્વમસી, અત્રાપી અને અપુપા. આ નવલકથાઓ કવિએ આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું લખાય છે પછી ફરીવાર છે કે છોડીને એમણે કાવ્ય સંગ્રહ આપેલા છે. તો કાવ્ય સંગ્રહનો હેડિંગ બાંધીને શું બનતું અને ગાય તેના ગીત, આ 2 કાવ્ય સંગ્રહ આપેલા છે. એમના વિશે તમારે લખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ 2 નવલકથાઓ અને કાવ્ય સંગ્રહ છે એ તમારે યાદ પણ રાખવાના છે. દરેક કાવ્યના કવિએ જે કંઈ પણ ખાસ કૃતિઓ આપેલી છે તે અલગ નોંધ કરીને તમારે યાદ રાખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, કાવ્યની સમજૂતી મેળવીએ પહેલા આ કાવ્યના જે શબ્દાર્થ છે, શબ્દ સમજૂતી છે એ હું તમને લખાવું છું. અને તમારે મારી સાથે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 5ના જે શબ્દાર્થ છે શબ્દાર્થ લખીશું. તમારે આ શબ્દાર્થ છે મારી સાથે લખતા જવાના છે.
સમજૂતી. અને ત્યારબાદ શબ્દાર્થમાં પેલું છે રાન. રાન એટલે જંગલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે સઘળું. સઘળું એટલે તમામ, બધું જ. ત્યારબાદ છે ધોધમાર. એટલે પુષ્કળ. મોટી ધારાઓ. ત્યારબાદ છે હેઠું એટલે નીચે. અને ત્યારબાદ છે વાયરો એટલે પવન. વિદ્યાર્થી મિત્રો આટલા જે શબ્દાર્થ છે એ ફરીવાર વાંચી જાઉં છું અને પછી એના પછીના જે શબ્દાર્થ છે એ તમને લખાવીશ. પેલું છે રાન. રાન એટલે કે જંગલ. બીજું છે સઘળું. સઘળું એટલે કે તમામ, બધું જ. ત્યારબાદ છે ધોધમાર એટલે કે પુષ્કળ. કાવ્યમાં ધોધમાર એટલે કે મોટી ધારાઓમાં આવતો વરસાદ, મોટી ધારાઓ. ત્યારબાદ છે હેઠું એટલે નીચે અને વાયરો એટલે પવન. હવે એના સિવાયના અન્ય શબ્દાર્થ છે લખીશું. વિદ્યાર્થી મિત્રો મારી સાથે તમે પણ આ શબ્દાર્થ છે લખતા જજો. અને ત્યારબાદ છે વાચન. એટલે પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા વાછટ એટલે શું કે આપણે જ્યારે ઘરમાં હોઈએ, વરસાદ ન આવતો હોય પણ પવનની સાથેના જે છાંટા ઉડીને આવતા હોય એ. ત્યારબાદ છે ઘટના. એટલે અહીંયા ઘટનાનો અર્થ થાય છે બનાવ. અને ત્યારબાદ છે લેવું. એટલે છાપરાના છેડા, છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે. તો વિદ્યાર્થી મિત્રો આના સિવાયના અન્ય જે શબ્દાર્થ લખાવું એ પહેલા ફરીવાર વાંચી જાઉં છું. જેમાં પેલું છે વાછળ. વાછળ એટલે પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ વરસાદના છાંટા ઉડીને આવતા હોય એ.
ઘટના એટલે બનાવ. અને ત્યારબાદ છે નેવું એટલે છાપરાના છેડા ઉપરના નળિયા કે જેમાંથી પાણી બહાર પડે છે તે. ત્યારબાદ છે દળદળવું એટલે અહીં પાણી પડવાનો અવાજ. ટંકો એટલે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું. ત્યારબાદ છે ગહેકવું એટલે આનંદ અને મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા શબ્દાર્થ. ફરી એકવાર વાંચી જાઉં છું. દળદળવું એટલે જે પાણી પડવાનો અવાજ આવે છે અવાજ. ત્યારબાદ છે ટંકો એટલે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું. અને ત્યારબાદ છે ગહેકવું એટલે આનંદ અને મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યની સમજૂતી છે સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા ફરી જણાવી દઉં કે આ કાવ્યમાં ચોમાસાની ઋતુ એટલે કે વરસાદ આવતાની સાથે જ આપણી આજુબાજુમાં જે બદલાવ જોવા મળે છે એ બદલાવની વાત કરવામાં આવેલી છે કે વરસાદ પડતાની સાથે જ ભીની માટીની જે સુગંધ છે સુગંધ આવે છે, પક્ષીઓનો મધુર મીઠો અવાજ સંભળાય છે, આજુબાજુના વાતાવરણમાં ફેરફાર થાય છે, નવા છોડ છે ઉગી નીકળે છે, મેદાનમાં ઘાસ ઉગેલું જોવા મળે છે, નદીઓ ઝરણાઓ તળાવ છે એ નવા પાણીથી ભરાઈ જાય છે, વાછટ છે આપણા ઘરમાં આવતી હોય છે, મીઠો મધુર પવન આવતો હોય છે. આ બધી જ વાત છે કાવ્યમાં કરવામાં આવેલી છે. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. કાવ્ય 5 રાનમાં. કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ. તેમનો જન્મ તારીખ 8/5/1947 થયેલો હતો. ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું. હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે. જે કવિ છે કાવ્યના એમણે મેનેજર તરીકે કામ કરેલું હતું અને હાલના સમયમાં એ નિવૃત્ત જીવન છે એ ગાળે છે. તેમણે કર્ણલોક, સમુદ્રાતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જકતા સભર નવલકથાઓ આપી છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. શૃણવંતુ અને ગાય તેના ગીત
નામે 2 કાવ્ય સંગ્રહ પણ તેમણે આપ્યા છે. તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે. હવે કાવ્યમાં શું છે એ ચોમાસું આવશે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે. ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતા થતા આપણા અંતર્મન સુધી થઈ જાય છે. ચોમાસું આવતાની સાથે જ જે ફેરફાર થાય છે એ ફેરફારની એ બદલાવની વાત છે અહીંયા કરવામાં આવેલી છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. શું કહે છે કે ક્યાંક જંગલમાં ચોમાસું છે ગાજે છે, એટલે કે ચોમાસું શરૂ થવાનું છે એવો જે સંદેશ છે એ સંદેશ આવે છે અને જે મારું મન છે એ દિશા તરફ જુએ છે. વાડ પર સૂતેલી સઘળી લાશ હવે નીતરતી થાશે મેદાનમાં. વાડ પર જે લીલાશ સૂતેલી છે એ હવે સઘળી ક્યાં હશે કે બધી મેદાનમાં ઉતરશે, એટલે કે મેદાનમાં જોવા મળશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એવો સંદેશો આવી ગયો છે કે ચોમાસું છે જંગલમાં છે, એટલે કે જંગલમાં ગાજે છે. હવે થોડાક જ સમયમાં આપણે એનો અનુભવ કરીશું કે ચોમાસું છે એ આવી ગયું છે, એવો સંદેશો આપે છે. ઊંચેથી આરપાર સરખું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. હવે એમ કે છે ઉપર જે આકાશ છે, સરતું આકાશ જે જોવા મળે છે એ ધોધમાર મોટી ધારાઓ રૂપે હવે હેઠું એટલે કે નીચે જમીન ઉપર આવશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. જેવું ચોમાસું શરૂ થાય છે એટલે એકદમ ઠંડો મીઠો મધુર પવન છે આપણે એનો અનુભવ કરીએ છીએ. એ પવનની સાથે સાથે જ આપણે જે માટીની સુગંધ છે એ સુગંધનો પણ અનુભવ કરીએ છીએ. એટલે એમ કે છે કે પવન જે વરસાદમાં ભીંજાયેલો જે પવન છે એ આપણને સંદેશો આપશે કે ચોમાસું છે એ ધારદાર બેઠું છે, કે ચોમાસું છે બરોબર હવે આવી ગયું છે. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાંછતો રહેશે મકાનમાં. શું કહે છે કે કાલ સુધી આ મકાનમાં આપણે એકલા જ રહેતા હતા, પણ હવે આ મકાનમાં આપણી સાથે વાછટો છે કે વરસાદ આવતાની સાથે વરસાદ છે એ મકાનમાં ન આવતો હોય પણ જે પાણીના છાંટાઓ છે એ છાંટાઓ અંદર આવતા હોય છે. એટલે એમ કહે છે કે હવે આપણી સાથે આ મકાનમાં વાછટો છે એ વાછટો પણ રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. જંગલમાં છે ચોમાસું ગાજે છે, એટલે કે ચોમાસું હવે શરૂ થવાનું છે, ચોમાસું આવી ગયું છે. આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસું. હવે એમ કહે છે કે આપણને જેવું થાય છે એવું વાદળને થાય છે, ઝરણાને થાય છે, ઘાસને થાય છે. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. હવે એમ કહે છે કે આ વરસાદ ઘટના એટલે કે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ડુંગરને થાય છે, નેવેથી જે પાણી પડે છે દળદળે છે એવા દળદળતા નીરને ગામને. પછી એમ કહે છે કે તમને એ થાય ચાલ ટંપો થઈ જાવ અને ઝાડ તળે ગેંગોરે પાનમાં. હવે કહે છે મને તમને બધાને એમ થાય કે પક્ષી જેમ મીઠો ટંપો કરે છે, મીઠો કલશો કરે છે, એમ આપણે પણ ટંપો કરીએ અને ઝાડ તળે ગહેકીએ, મીઠો અવાજ કરીએ. ઝાડ તળે ગહેકું પાનમાં, એટલે કે પાનમાં ઝાડ તળે પણ ગહેકું મીઠા ટંકા કરું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. એમ કે છે કે ક્યાંક જંગલમાં ચોમાસું છે, ચોમાસું ગાજે છે, કે ચોમાસું છે એ હવે શરૂ થવાનું છે. આખા કાવ્યમાં શું કહ્યું છે કે જંગલમાં ક્યાંક ચોમાસું ગાજે છે અને સંદેશો છે એ સંદેશો હવે આપણને મળી ગયો છે અને એ દિશા તરફ જંગલ તરફ મારું મન છે ત્યાં જ જાય છે કે હવે ચોમાસું બરોબર શરૂ થઈ ગયું છે, ચોમાસું આવી ગયું છે. મીઠો મધુર જે પવન છે એ પવન અનુભવાય છે, પક્ષીઓનો મીઠો અવાજ છે એ અવાજ સંભળાય છે, માટીની મીઠી સુગંધ છે સુગંધ આવે છે. પવન પણ ભીંજાતો
આપણને સંદેશો આપે છે કે ચોમાસું આવી ગયું છે. સાથે સાથે પક્ષીઓનો મીઠો કલશોર છે એ સંભળાય છે. પક્ષીની જેમ એમ થાય છે કે વાદળને, ઝરણાને, ડુંગરને, પાનને, ગામને, નેવેથી દળદળતા નીરને, તમને અને મને, આપણે બધા જને એમ થાય છે કે આપણે પણ મીઠો કલશોર કરીએ, પક્ષીની જેમ ટંકો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારા કાવ્યની સમજૂતી. હવે આપણે કાવ્યમાં જે સમાનાર્થી શબ્દો છે, સમાનાર્થી શબ્દો લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે કાવ્યની સમજૂતી બાદ આપણે જે કાવ્યના સમાનાર્થી શબ્દો છે એ લખીશું. તમારે પણ મારી સાથે વ્યવસ્થિત લખતા જવાના છે. આવી રીતે ઉપર હેડિંગ બાંધવાનું છે, સમાનાર્થી શબ્દો. અને ત્યારબાદ રામ એટલે જંગલ, સઘળું એટલે તમામ, ધોધમાર એટલે પુષ્કળ, વાયુ એટલે પવન, મકાન એટલે ઘર કે ભવન, ઘટના એટલે બનાવ, ડુંગર એટલે પહાડ કે પર્વત, ત્યારબાદ છે ઝાડ એટલે વૃક્ષ, નીર એટલે પાણી કે જળ, ત્યારબાદ છે આકાશ એટલે ગગન કે નભ, ત્યારબાદ છે સંદેશો એટલે સમાચાર, ત્યારબાદ છે કાયર એટલે ડરવો, તો આ હતા વિદ્યાર્થી મિત્રો તમારા સમાનાર્થી શબ્દો છે. ફરીવાર વાંચી જાઓ છો. પેલું રાન એટલે જંગલ, સઘળું એટલે તમામ, ધોધમાર એટલે પુષ્કળ, વાયુ એટલે પવન, મકાન એટલે ઘર કે ભવન, ઘટના એટલે બનાવ, ડુંગર એટલે પહાડ કે પર્વત, ઝાડ એટલે વૃક્ષ, નીર એટલે પાણી કે જળ, આકાશ એટલે ગગન કે નભ, સંદેશો એટલે સમાચાર, કાયર એટલે ડરવો. હવે વિદ્યાર્થી મિત્રો, થોડા વિરુદ્ધાર્થી શબ્દ છે આપણે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાનાર્થી શબ્દો લખ્યા એના પછી એક લીટી છોડીને વિરુદ્ધાર્થી શબ્દોનું હેડિંગ બાંધીને એના પછી તમારે વિરુદ્ધાર્થી શબ્દનું હેડિંગ બંધાઈ જાય એટલે નીચેથી વિરુદ્ધાર્થી શબ્દ લખવાના રહેશે, અને એ પણ સારા અક્ષર. જેમાં પહેલું છે લીલું એટલે સૂકું,
શબ્દ લખવાના છે એટલે વિરોધાર્થ ધરાવતા હોય એવા શબ્દો, જેમાં પેલું છે લીલું એટલે સૂકું, ત્યારબાદ છે ઊંચે એટલે નીચે, ત્યારબાદ છે આકાશ એટલે ધરતી, ત્યારબાદ છે ઉતરવું જેની સામે ચડવું, ત્યારબાદ છે કાલ તો આજ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા વિરુદ્ધાર્થી શબ્દો. ફરી એકવાર વાંચી જાઉં છું. લીલું તો સૂકું, ઊંચે તો નીચે, આકાશ તો ધરતી, ઉતરવું તો ચડવું અને કાલ તો આજ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે કાવ્ય છે, કાવ્યના શબ્દાર્થ, કાવ્યની સમજૂતી, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો આજે અહીંયા પૂર્ણ થાય છે. કાવ્યની સમજૂતી તમારી પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો આગળ પણ જણાવ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત બુક બનાવજો, ક્રમમાં બધા પ્રશ્ન લખજો, અક્ષર સારા કરજો. પાઠ્યપુસ્તક છે એમાં આપણે પહેલા પદ્ય વિભાગ ચલાવીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળનું જે લેક્ચર છે, આગળના લેક્ચરમાં વ્યાકરણનો ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. આજનો જે લેક્ચર છે કાવ્યની સમજૂતી છે એ અહીંયા પૂરી થાય છે. આભાર.